ઉપલેટાના લાઠ ગામે ગઈકાલે પાણીના પ્રવાહમાં પરપ્રાંતીય ખેત મજૂર તણાયો હતો, જે ઘટનાની જાણ સરપંચે તંત્રને કરતા એસડીઆરએફની ટીમ તેમજ મામલતદાર સહિતનું તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. છેલ્લા 6 દિવસથી વરસેલા વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ડેમો ઓવરફ્લો થતાં ભાદર, મોજ, વેણુ સહિતના પાણી લાઠ ગામ સુધી પહોંચ્યા હતા. લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. એસડીઆરએફની ટીમ દ્વારા બોટની મદદથી યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી. અંતે આજે એસડીઆરએફની ટીમને 48 કલાક બાદ પાણીના પ્રવાહમાં પરપ્રાંતીય મજૂરનો મૃતદેહ મળ્યો. ખેત મજૂર રાઠોડ ઉદેસિંગ સોમાભાઈ નામના મજૂરનો મળી આવ્યો મૃતદેહ. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. અહેવાલ આશિષ પાટડિયા.